બધાને મને તો કે આ 1 વર્ષ ક્યાં ચાલી ગયું ને ખબર જ ન પડી, પણ અમારા માટે આ 1 વર્ષ ક્યાં ગયું ને અમને જ ખબર છે. વર્ષની એક સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ કે જેમાં તમારી યાદો ના રહી હોય ને, આવું બન્યું જ નથી. આપને તો આપનું મનગમતું મળી ગયું, આપણા પ્રભુ મળી ગયા, પ્રભુમાં લીન થવાનું મળી ગયું અને પાછું તો ક્યારેય જોવાનું જ ન હોય. પણ અમારે મને તો ઘણી ચિંતા. જ્યારે આપની દીક્ષા થઈ ને ત્યારે થતું કે આ દીક્ષા, આ પ્રભુનો પણ જેના પર તમે ચાલ્યા છો તેના માટે ફીસ અથવા આપણે ક્યાંથી મળશે? ઘરે જે દીકરી લાડ પ્યારથી ઉછેરાઈ હોય તેને તે કષ્ટો વચ્ચે કેમ ફાવશે? જે દીકરીને ઘરે રોજ ફરસાણ જોઈએ તેને ત્યાં ખીચડી કેમની ભાવશે? જે દીકરીના ઘરે પરફેક્ટ મમ્માના હાથનું ભોજન જોઈએ તેને ત્યાં ઘરની ગોચરી કેમની ફાવશે? કડકડતી ઠંડીમાં લાંબા લાંબા વિહારો અને વિહારોમાં તો તપ કેમના ફાવશે? ઉનાળામાં ભર બપોરે ગરમીમાં ગોચરી લેવા જવું કેમનું ફાવશે? ક્યાંક શાક મિક્સ થઈ ગયું હશે તો ક્યાંક દાળ ખારી રહી ગઈ હશે તો વળી ક્યાંક ભાત રોટલી મોડી મળશે તો આપને કેમનું ફાવશે? કેમનું ભાવશે? ક્યારેક તાવ આવતો હશે, ક્યારેક માથું દુખતું હશે તો ક્યારેક શરદી હશે, ત્યારે એ રાત હૂંફ વગર એકલા એકમાત્ર કામણીમાં ઊંઘ કેમની આવશે? નૌકાર અને ઉવસગરમનું હિલિંગ કોણ કરી આપશે? સવારથી વહેલું ઉઠીને બધી ક્રિયાઓ, ઉપથી પડી લહેણ, પ્રતિક્રમણ, દેવવંદન વગેરે બધું આપણે કેમનું ફાવશે? ગુરુ, ગુરુબેન, દાદી ગુરુના ગુરુ, દાદી ગુરુના દાદી ગુરુ વગેરે બધાની વ્યાવચ કરવી કેમની ફાવશે? આ ઉપરાંત રોજનો સ્વાધ્યાય કેમનો ફાવશે? કાપ કાઢવો અને તેમાં આંગળી છોલાઈ ગયા પછી ફરી 2 દિવસે પાછો કાપ કાઢવો, આ બધું કેમનું ફાવશે? ભક્તિના દિવસે ફટાફટ માટલા લાઈન ઠારવાના, આ બધું કેમનું જ ફાવશે? પણ જ્યારે તમારું ઝળહળતું મુખ પરનું તેજ, આંખોમાં છલકાતી ખુશી અને આ મુખ પરનું આપનું સ્મિત જોઉં છું ને ત્યારે સમજાય છે કે તમે જે પરમ સુખને પામી રહ્યા છો ને તેમ બધું જ ચાલશે, ફાવશે અને ભાવશે. હવે સમજાય છે કે પ્રભુમાં જે લીન હોય તેને સંસારી સુખ તો કેમના જ ગમે, કેમના ફાવે. જે ગુરુને સમર્પણ હોય તે વયાવચ કરવામાં કઈ પાછા થોડી ને રહેવાના હતા. સંગ તેવો રંગ, આ શબ્દનો અર્થ હવે સમજાય છે. હવે સમજાય છે કે અમારી જે ચિંતાઓ હતી ને તે તો સાવ જ વ્યર્થ હતી, કેમ કે તમે જે પરમ સુખને માણી રહ્યા છો ને ત્યાં તો બસ આનંદ જ આનંદ છે. ત્યાં પોતાના આત્મા સાથે એવું મિલન છે ને કે જે અમારી કલ્પના બહારનું છે. આ વર્ષ ભલે અમને લાગ્યું કે આપ નથી, આપના વિના સુનકારો છવાઈ ગયો, પણ આપને તો આ ટાઈમની જાણે સહેજે ખબર જ પડી નથી. આપ તો આપના પ્રભુમાં લીન થઈ ગયા અને ગુરુ સમર્પણના નિયમમાં વધારે દ્રઢ થતા ગયા અને એમાં થતા જશો. આપનો સંયમ અને વૈરાગ્ય જલ્દીથી જલ્દી એકદમ ઉત્કૃષ્ટ અને ઉત્તમ કક્ષામાં પહોંચે એવી જ આ બીજા વર્ષના પ્રારંભમાં ને આપને શુભેચ્છા છે. જલ્દીથી જલ્દી આપ મોક્ષ સુખની પ્રાપ્તિ કરો અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આરાધના કરો તેવી ખૂબ 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 શુભેચ્છા દીદી માર સાહેબ, ખૂબ શુભેચ્છા. માયા મમતાની વાતો વાલી, પ્રીતની વાતો આજે કોઈ એને રોકે રે નહીં. મારી લાડકી પાછી આવશે નહીં. મારી લાડકી પાછી આવશે નહીં. હાથ છૂટી જશે, સાથ છૂટી જશે, ચાલીએ સંયમ પંથે. મારી લાડકી પાછી આવશે નહીં. મારી લાડકી પાછી
आवशे नहीं, साथ छूटी जाशे चालिए संयम पंथे मारी लाड़की पाछी आवशे नहीं, मारी लाड़की पाछी आवशे नहीं। लाड़की पाछी आवशे नहीं, मारी लाड़की